ઓમ યાની ક્યાની ચ પાપાની એકલે પાણી વેન પાછ કહે કે હું કોઈ નહીં આપું. આ મોંઘેરા મહેમાન છે અમારા. કોઈ બાપ આવો સાસ પીવા. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે અમારે જવાનું છે કથામાં. એટલે જો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થવાનું બાકી છે. અને પાયો આવી છે તૈયાર થવા, એટલે આપણે ત્યાં જઈ એને તૈયાર કરીને પછી આપણે તૈયાર થવાનું છે ને પછી જવાનું છે કથા છે ને ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી તો અમારા પાયલબેન આવી ગયા છે તૈયાર થવા, અને એને આપણે કરી દેવાનું છે તૈયાર. એટલે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. છેલ્લે એનો લુક બતાવી કે કેવી લાગે છે. આપણે કોઈ દિવસ કોઈને તૈયાર તો નથી કરી દીધા, પણ આપણે ટ્રાય કરીએ કે સારા તૈયાર થાય. એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભૂત બનાવી દેવાનું છે. હા, બનાવવાની હોય. ભૂત બનાવી તો કોઈ મારા પાસે આવશે નહીં. ફાઇનલી જો અમે પાયલબેનને તૈયાર કરી નાખ્યા છે, અને હવે તો કથામાં જવાનું છે. કાં પાયું? તમે બધા પણ કથામાં પગી જાજો. હવે આપણે રેડી થઈ જઈએ, પછી મળીએ. તો તૈયાર થઈ જઈશું, અને મારા મમ્મીને જો બેહાડી દીધા રોટલા કરવા. મહેમાન લાટ આવે એટલે રોટલા તો કરવા પડે. એટલે જો મારી મમ્મી રોટલા કરે છે. કિંજલબેન આવી જશે આપણે લેવા. હવે જઈએ આપણે કથા છે ને ત્યાં. તમે પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા. માખણ ચોરી મોરી વાલે વૈકુંઠ તારી કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયોને ચારે. ઓમ જય કાના કાળા ગુણ તણો તુજે પાર કેમ નહીં આવે પ્રભુ કેમ નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત સુગાળા પ્રભુ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી કોના પ્યારા પ્રભુ જય કાના કાળા. ઓમ યાની ક્યાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનને અર્પણ આપીએ. કથાને એવું પૂરું થઈ ગયું છે, અને હવે જમવાનું થાય એટલે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અહીંયા ફાઇનલી અમારા ઘર વ્યા ને પાયુબેન અમારે તરસા થઈ ગયા. એકલે પાણી વેન પાછ કહે કે હું કોઈ નહીં આપું. બાયગાન તું પી લે ને પછી અમને આપજે. એને એટલું થાય, એને ગરમી બહુ થાય કે નહીં. જો હવે વરસાદી લેવા જાય ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું બગડી ન જાય.
તરવને નહીં તરવા રાખું બેન એને તમારે પીધો આપી દે ગ્લાસમાં હું તે સીધે ને આપી દે સારું તમે બ્લોગમાં કન્ટિન્યુ કરો બે પડી બે લીલી દામ આયુ પણ મારા પાયુબેન શીખું ખાતા ખાતા ઘરમાં વી જાય અમારે બેઠા છે એ બધી બાયું ત્યાં જમે છે આપણો વારો તો સહેલો આવે કારણ કે વાસણ ઉટકવાના હોય તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો અહીંયા વાસણ ઉટકતા હતા ને અમારે ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે આ મોંઘેરા મહેમાન છે અમારા મામા કઈ બાજુ જવાનું હતું મામા કોટડા જવાનું છે એટલે આવે ને આમ તો આટો મારવા આવો નહીં ટાઈમ જ નથી બધા બ્લોગ કન્ટિન્યુ રહેજો અમારે જમવાનો વારો આવી ગયો છે એક બધાને બધા જમવા બેસી ગયા અમે મનુ દાદા બેઠા દિનેશ સાસ સંભાવે છે બધાને ને આ દીનાભાઈ સાસ બધાને પીરસે છે તમે જમી લીધું હા તો અમે બધા જમી લઈએ કોઈ બાપ આવો સાસ પીવા આ એક બાકી દીધી તે બાકી કિંજો બે કીડી બનાવડો અમારો ઇન્સ્ટા ઉતારે અમારા સન્ના બેનો ને પાયુ બેનનો વારો એવો ભાણો ઉટકવાનો એને બહુ ઉતાવળ થાય જલ્દી ઉઠી નાખાય તો સારું કાં હવે અમે વાસણ ઉકેલ ઘર બે આવ્યા છીએ અને અમારો આખો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને મારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ.